સ્વામીશ્રીના સાનિધ્યમાં પહેલી જ વાર ગોંડલમાં અન્નકૂટોત્સવનો લાભ મળવાનો હોવાથી હરિભક્તો ઘણી સંખ્યા માત્રે આવી ચૂકેલા. સ્વામીશ્રી પણ સવારે 5 વાગ્યે નિત્ય પૂજા કરવા માટે બિરાજી ગયા. ત્યારબાદ અક્ષરદેરીમાં પધારીને અતથી ઇતિ સુધીની મહાપૂજા પોતે જ કરી. આ અવસરે હરિભક્તોએ નૂતન વર્ષની મહાપૂજાઓ નોંધાવી. સ્વામીશ્રીએ મહાપૂજા દ્વારા સૌના સંકલ્પ સિદ્ધ થાય તેવા આશીર્વાદ આપ્યા. આજે અન્નકૂટ હોવાથી તેઓએ પૂજા બાદ જલપાન પણ કર્યું નહોતું. ઠાકોરજી અન્નકૂટ જમે પછી જ મોંમાં જલકણ મૂકવાનો નિયમ તેઓ નવા વર્ષના પ્રથમ દિને દઢતાથી પાડતા. આવી તો કેટલી સૂક્ષ્મ ભક્તિ તેઓ કરતા રહેતા. છતાં આજના દિવસની સવારે સ્વામીશ્રી ગોંડલમાં 35 પધરામણીઓ કરી આવ્યા. ત્યારબાદ 11:15 વાગ્યે ઠાકોરજી સમક્ષ થાળગાન માટે બિરાજમાન થયા. 250 વાનગીઓનો સુંદર અન્નકૂટ ઠાકોરજી આગળ ધરવામાં આવેલો. સ્વામીશ્રી પ્રેમપૂર્વક આ રસદાર ઠાકોરજીને જમાડવા લાગ્યા. થાળગાન વખતે તેઓની તલ્લીનતા ન કેવળ દર્શનીય પણ મનનીય બની રહેતી. થાળના તાલ સાથે પોતે તાળી પાડતા જાય. ક્યારેક નેત્રો મીચીને તો ક્યારેક ઠાકોરજી સમક્ષ એકદ્રષ્ટ થઈને થાળ ગાતા જાય. વાનગીઓની ગોઠવણીમાં જરૂર જણાય તો સૂચના આપીને યોગ્ય કરાવતા જાય. આસપાસ બેઠેલા અતિથિઓ અને હરિભક્તોની વ્યવસ્થા પણ જોતા સાચવતા જાય. આ રીતે થાળગાન પછી સ્વામીશ્રીએ ગોવર્ધન પૂજા કરી. આ વિધિ વખતે પણ તેઓ માટીના ડુંગરા પર અબીર, ગુલાલ, કંકુ વગેરે પૂજા દ્રવ્યો એવી રીતે પધરાવતા કે ડુંગરો દીપી ઉઠે. કળા અને કાળજી તો તેઓની નાની સી ક્રિયામાં પણ ઉડીને આંખે વળગે તેવા રહેતા. ગોવર્ધનની ટોચ પર પુષ્પ પણ એવી ખૂબીથી ગોઠવે કે મંદિર પર કળશ ચઢાવ્યા જેવું લાગે. જે કાર્ય થોડી જ મિનિટોમાં પ્રલય પામી જવાનું હોય તે કાર્યમાં પણ તેઓ ચોકસાઈ કદી ન ચૂકે. આવી રીતે ગોવર્ધન પૂજા કર્યા બાદ સ્વામીશ્રી અન્નકૂટની આરતી ઉતારી અક્ષરદેરીમાં પધાર્યા. અહીં પણ થાળગાન કરીને આરતી ઉતાર્યા બાદ સભામાં બિરાજી સૌને આશીર્વાદ પાઠવ્યા. સભા સમાપ્ત કરીને સ્વામીશ્રી સીધા પહોંચેલા રસોડામાં. નવા વર્ષે સૌને જમાડવાનો તેઓનો ઉમંગ ખૂબ. તેમાં દરેકની મર્યાદા મુજબ વ્યવસ્થા સચવાય. તેઓ ખટકો રાખે અને રખાવે. જાતે ઉભા રહીને પીરસાવે. આ રીતે સૌને જમાડીને સ્વામીશ્રી જ્યારે સાંજે આજે 4 વાગે જમવા માટે બિરાજ્યા ત્યારે હરિભક્તો તો ભોજન જમ્યાની તૃપ્તિના ઓડકાર ખાઈ રહેલા. ભોજન બાદ પણ રાત્રિ સભા સુધી સ્વામીશ્રી સૌને મળતા રહ્યા અને આશીર્વાદ આપતા રહ્યા. આવા શુભ દિવસે સૌની ઈચ્છા હોય કે સ્વામીશ્રીને મળીને જોઈએ. તેથી સવારે વહેલા જાગ્યા હોવા છતાં સ્વામીશ્રી આ દિવસે બપોરના આરામને ઠેલ મારી દેતા. ભક્તો પ્રત્યે તેઓની આવી લાગણી એ નવા વર્ષના પ્રથમ દિવસની ઔપચારિકતા નહોતી, પણ આ તેઓનો કાયમી ક્રમ રહેતો. તેઓની ક્રિયાઓમાં ભગવાન અને ભક્તની સેવા સિવાય બીજું કાંઈ આવતું જ નહીં. આ જ હતી સ્વામીશ્રીની દુનિયા. દીપોત્સવી અન્નકૂટ પર્વ બાદ સ્વામીશ્રી 20 ઓક્ટોબરના રોજ નૂતન વર્ષના આશીર્વાદ પાઠવી લાભ પાંચમ સુધી ગોંડલમાં જ રોકાયા. અહીંથી તેઓએ ધારી પધારી તારીખ 27 ઓક્ટોબરની સવારે મંદિરનું મંગલાચરણ કરતો ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કર્યો. તેની ઉત્સવ સભા બાદ સ્વામીશ્રી યોગીજી મહારાજના પ્રાસાદિક સ્થાનો, નિશાળ, પાતળિયો ખૂણો, જૂનું સ્વામી મંદિર વગેરે જગ્યાએ દર્શન કરીને વિદાય થયા ત્યારે તેઓએ નવા વર્ષે ગુરુ ભક્તિનું એક નવું સોપાન સર કરી દીધેલું. ધારીથી સ્વામીશ્રી લાઠી, ગઢડા, બોટાદ, સારંગપુર, ખાંભડા અને ધંધુકાને લાભ આપતા અમદાવાદ પહોંચ્યા. અહીં તારીખ 30 ઓક્ટોબરના રોજ સાંજે 5:30 થી 11 વાગ્યા સુધીમાં તેઓએ 3 સભાઓમાં લાભ આપ્યો. પ્રથમ કલાકમાં સ્વામીશ્રી બાળ મંડળની સભામાં પધાર્યા. ત્યારબાદ 7:30 થી 8:30 દરમિયાન યુવક સભામાં ઉપસ્થિત રહ્યા. બાળકો યુવકોની રજૂઆતમાં સ્વામીશ્રી માટે તો નવું શું હોય, તેમ છતાં તેઓ રસપૂર્વક જે તે પ્રસ્તુતિને માણતા અને પ્રતિસાદ આપતા. આ ભીડો તેઓ જેવો તેવો નહીં હતો. માથે અનેક કામ ઝડુમતા હોય, દિવસ આખાના શ્રમથી શરીર થાકેલું હોય, રજૂઆત સામાન્ય હોય અને વિગત જાણીતી હોય ત્યારે પણ તેમાં રસ દાખવવો તે ઘણું કઠણ છે. પરંતુ ઉગતી પેઢીમાં સત્સંગના સંસ્કારો સિંચાય તે માટે સ્વામીશ્રી આ ભીડાની પીડા પણ પ્રેમથી વેઠતા. અલબત્ત એમને પીડા જણાતી જ નહીં. બાળ યુવા પેઢીને આમ પોષણ આપીને તેઓએ રાત્રે 9 થી 11 વાગ્યા સુધી વડેલ સભામાં પધારી સૌને કથા વાર્તાનો આનંદ પમાડ્યો.
સંતો ઘણી વખત વાત કરે છે ને કે આપણે જમવા માટે કોઈને ત્યાં રિસેપ્શનની અંદર ગયા હોઈએ ત્યારે કાઉન્ટર ઉપર ડીશો મૂકી હોય, વાટકી ચમચી મૂકી હોય, અત્યારના જમાના પ્રમાણે બાજુમાં ટિશ્યુ પેપર પણ મૂકેલા હોય એટલા માટે કે આ ઘણા બધાના પ્રસંગોની અંદર આ ડીશોને વાટકીઓ વપરાયેલી છે અને ઓછા વધતા પ્રમાણમાં એની અંદર થોડી ઘણી પણ એ ચિકાસ તો રહેલી હોય એટલે એને આપણે સાફ કરીએ અને પછી જ એ ડીશની અંદર આપણે જમીએ છીએ. એમ આપણું અંતઃકરણ ચોખ્ખું થાય એના માટે આપણને ભગવાન સ્વામિનારાયણ એક બહુ જ મજાનો સરળ રસ્તો બતાવે છે. વચનામૃતની અંદર તો મહારાજે ઘણા બધા વચનામૃતોની અંદર આ અંગેની વાત કરી છે, પણ આપણને જીવનની અંદર ખૂબ સરળતા પ્રાપ્ત થાય એવી વાત મહારાજ પોતે લઈને આવ્યા છે. અને એ છે ગરડા પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત. વચનામૃતનો ક્રમ સાંભળ્યા પછી આપણને તો ઘણી વખત એમ પણ થતું હશે કે જ્યારે વચનામૃત વાંચવાની શરૂઆત કરીએ ત્યારે લગભગ આ વચનામૃત તો વાંચવામાં આવે જ છે. ઘણા બધા યુવાન મિત્રો એ અધિવેશનની અંદર પણ જ્યારે વચનામૃત કંઠસ્થ તમણાનો ભાગ લીધો હોય ત્યારે એ પણ આપણને યાદ આવે છે. પણ આ વચનામૃતનું જે જ્ઞાન છે આપણા જીવનની અંદર જ્યાં સુધી ચરિતાર્થ ન થાય ત્યાં સુધી એનો આનંદ આપણને અંતરની અંદર આવતો નથી. ભગવાન સ્વામિનારાયણ ગઢડાની અંદર બિરાજમાન છે. માક્ષર સુધી એકાદશીનો મહાપવિત્ર દિવસ છે. આજુબાજુ સંતો ને હરિભક્તો બધા જ બિરાજમાન છે. મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે અને દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. આવા સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કૃપા વાક્ય આપણને આપે છે. જો આપણે વચનામૃત વાંચીએ છીએ ત્યારે આપણને ક્યારેક ક્યારેક સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હોય, ક્યારેક બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યો હોય, ક્યારેક તો વળી આપણને નામ પણ યાદ ન રહે એવું ગુરુ ચરણ રતાનંદ સ્વામીએ પણ પ્રશ્ન પૂછ્યો હોય અને મહારાજ પોતે જવાબ આપે. એટલે પ્રશ્ન પૂછનાર વ્યક્તિના અંતરની અંદર મહારાજ કે હું જે જવાબ આપીશ ને એ જવાબ એને બરાબર ગળે ઉતરશે કે નહીં, પરંતુ જ્યારે સ્વયં કૃપા વાક્ય બોલે એ અંતરનો ઉદ્ગાર કહેવાય અને એની અંદરથી જ કહેવાય છે કે આપણને સાચું માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય છે. તો મહારાજ પોતે અહીંયા આગળ બધા પરમહંસોની સમક્ષ વાત કરતા કહે છે કે ઇન્દ્રિયોની ક્રિયાને તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્ત કહેતા સંતની સાથે સેવામાં જોડી રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે એનો નાશ થઈ જાય છે. આટલી વાત મહારાજ આપણને શરૂઆતના પ્રકરણની અંદર કરે છે. આપણે 3 ભાગની અંદર આ વચનામૃતને જોવાના છીએ. એમાં પહેલો ભાગ આવે છે કે ઇન્દ્રિયોની ક્રિયા
શ્રીમદ ભગવદ્ ગીતા પોતે અર્જુનને એમ કહે છે કે હે અર્જુન, તું એમ માને છે કે મારે લડવું નથી અને હું એક જગ્યાએ ખૂણામાં બેઠો બેઠો ભજન કરીશ. અરે ત્યારે કૃષ્ણ ભગવાને પોતે કીધું કે મનુષ્ય માત્રના જીવનની અંદર નવરું બેસી રહેવું કોઈને ફાવતું નથી. એ એક યા બીજી રીતે ક્રિયા તો કરતો જ હોય છે, કર્મ કરે છે.